વિસ્તારમાં માર્કેટમાં દુકાનદારોને ધમકી આપનાર અને ધાક જમાવનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે અગાઉ અલથાણના કહેવાતા માથાભારે ભરત સોહલાનો વરઘોડો કાઢ્યો હતો। જોકે છતાં પણ આરોપીએ અલથાણામાં આતંક મચાવ્યો હતો, જેના પગલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડવામાં આવ્યો હતો। રોજ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તલવારથી એક દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો હતો। એના આરોપીને અમે મહારાષ્ટ્રથી પકડી પાડેલ છે અને હાલ જે ગુનાના કામેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે। સાહેબ, અગાઉ બી આરોપીનો વરઘોડો કરવામાં આવ્યો હતો, ફરીથી આતંક મચાવ્યો છે, શા માટે ફરીથી અવારનવાર આવા આરોપીઓ સ્વીકાર? અગાઉ અમે આરોપીને જગ્યા પર બોલાવીને આરોપીનું અગાઉ રિકન્સ્ટ્રક્શન કરેલું હતું અને એમાં એમની જે કલમો મુજબ ગુનો પણ નોંધેલો હતો, છતાં પણ આરોપીમાં કોઈ સુધારો આવેલ ન હતો। ત્યારબાદ ફરી વખત આ પ્રકારનું કૃત્ય કર્યું છે, જેથી કરીને અત્યારે એના તમામ પુરાવો એકઠા કરવાની પ્રક્રિયા ચાલુ છે।